લક્ષ્મીચંદભાઈ ચરલાની પાર્લામેન્ટમાં પધારેલા સૌ મહાનુભાવોને મારા જય જીનેન્દ્ર। આજે જોવા જઈએ તો કામ જાણે અલૌકિક વાત છે, કારણ કે આ સુશીલા એટલે નાની ઉંમરમાં આવું બીડું ઝડપ્યું છે, એને ખૂબ ખૂબ ધન્યવાદ છે અને આપણે બધા એને સાથ સહકાર આપવાનો છે। સુશીલા, તું આગળ વધ, અમે બધા તારી પાછળ છીએ જ, અને સાથ સહકાર પૂરેપૂરો છે, એમાં કોઈ સંકોચ રાખતી નહીં। અને લક્ષ્મીચંદભાઈ, અમારી થાણાની બહેનોને તમે જોઈ હશે, થાણાની નારીઓ કાંઈ એ પણ ઓછી નથી। અમારી પાસે અહીંયા ઘણી બધી પ્રવૃત્તિઓ ચાલે છે અને ઘણા જ કામો નારીઓ કરે છે, મોટી કયો નાની કયો, ગરીબમાં ગરીબ વર્ગ હશે ને એ પણ એની પ્રવૃત્તિ ઘણી જ છે, મીડિયમમાં પણ છે અને પૈસાવાળા પાસે પણ છે। આજે જ્યારે આપણા ઘરે જ્યારે તૈયાર કરવા માટે બહેનો આવે, સાવ ગરીબ ઘરની હોય તો એ બિચારી આવી અને તૈયાર કરી જાય, 5-10 હજાર 15 હજાર લઈ જાય, ત્યારે આપણને ગૌરવ થાય, આપણને હોશ થાય કે આપણી વાગડની બહેનો કોઈ પાછળ હટે એમ નથી, બધી એમની પાસે પ્રવૃત્તિઓ છે। એટલે આ પ્રવૃત્તિઓને આપણે સાથ સહકાર આપવાનો છે। એટલે લક્ષ્મીચંદભાઈ, આ જવાબદારી તમારા ઉપર છે, તમારે બધાને સહકાર આપવો પડશે અને થાણાની બહેનોને આગળ લેવાની છે। આગળ તો છે જ, પણ એનાથી વધારે આગળ લ્યો એવી મારી તમને વિનંતી છે। અને સુશીલાબેન, તારે પણ ઘણા કામ કરવાના છે, બધાને પ્રોત્સાહન આપું છું કે તમે બધા આગળ વધો, અમે બધા તમારી સાથે છીએ। એટલું બોલીને મારી વાણીને વિરમું છું। જય જીનેન્દ્ર।